નેહા, હમ હું શું કહું છું કે આપણા લગ્નને હવે 4 વર્ષ અને 6 મહિના થઈ ગયા છે. હા તો તો શું? આ બાપુજી વાત કરે છે કે હવે હા કાંઈક ઘરમાં છે ને થોડુંક હા ખુશીનો હા માહોલ. હા હું સમજી ગઈ. તો એના માટે એના માટે હવે છે બધું. શું શું શું? એટલે આપણો જે બિઝનેસ ધંધો એ તો બધો વેલ સેટ છે. હા એ તો આપણે કરીએ જ બંને છીએ જે આપણે. બિઝનેસ શરૂ કર્યો ભગવાનની દયાથી બહુ સારો ચાલે છે. હમ અને મોસ્ટ ઓફલી કામ તું કંપનીનું સાચવે છે. હમ એ જ રીતે હવે આપણા ફેમિલી વિશે પણ આગળ કંઈક વિચાર ને. હા એટલે મારે એકલીએ ના વિચારવાનું હોય, એ આપણે બંને થઈને વિચારવાનું હોય. હા તો 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 આપણે છે ને થોડાક દિવસ ક્યાંક બહાર જવું છે. ક્યાં જવું છે? હા તે એના માટે તો આપણે બંને વિચારવું પડે ને. અરે પણ હું તો રેડી જ છું ને, તો ચાલ ને કંઈક પ્લાન કરીએ. હા મને ખબર જ હતી કે તું તો રેડી જ છે. તો નોટી તો હવે આપણે ક્યાં જવું છે? મતલબ ઇન્ડિયામાં જ કે ક્યાંક ઇન્ડિયાથી બહાર? ક્યાં લઈ જશે? આપણે એવું કરીએ. હા ફર્સ્ટ ટાઈમ આપણે ક્યાં મળ્યા હતા? આઈ થિંક સો આપણે મનાલીમાં. હા, તું તારી ફ્રેન્ડ સાથે આવી હતી ને હું મારા ફ્રેન્ડ સાથે. તો મનાલી જવું છે ફાઇનલ? ફાઇનલ. નહીં તો મેં તો વિચાર્યું હતું કે તને કદાચ દુબઈ મલેશિયા એવું પસંદ હોય તો ત્યાં જઈએ. નહીં, મારે મનાલી જ જવું છે. ઠીક છે, તો હું આજે ટિકિટ બુક કરી નાખું છું મનાલીની. આપણે કાલે નીકળ. ભાભી 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 શું થયું? ક્યાં ખોવાયેલા છો તમે? અરે કંઈ નહીં. અરે ભાભી કોઈ વાત છે તો કોને? ક્યાં ખોવાયેલા હતા તમે? કંઈ નહીં, તમારા ભાઈ સાથે વિતાવેલા બધો સમય. ભાભી હું સમજુ છું કે તમને અત્યારે પલ પલ ભાઈ યાદ આવતા હશે, પણ તમે જો આમને આમ એમને યાદ જ કરતા રહેશો તો પછી એમના ને એમના સદમામાંથી બહાર નહીં નીકળી શકો. અને તમને ખબર છે ને કે તમારા પેટમાં બાળક છે, અને એના માટે થઈને તમારે એમાંથી બહાર નીકળીને ખાલી બાળકનું વિચારવાનું છે. હા એટલે જ તો મારા પેટમાં એમનું બાળક છે એ નિશાની આપી ગયા છે મને, એના માટે જ મારે જીવવું પડશે. બસ ભાભી, હવે કોઈ મરવાની ને એવી વાત નહીં કરતા. હા, જ્યારથી ભાઈ ગયા છે ને ત્યારથી બસ તમે તો મરવાની ને એવી જ વાતો કર્યા કરો છો. પણ તમને ખબર છે ને કે આપણા બધા માટે ખુશીની વાત તો એ છે કે આ ઘરમાં એક નાનું બાળક પણ આવવાનું છે, નવું મહેમાન આવવાનું છે. હા સાચી વાત છે. ગોપી, તને ખબર છે તારા જેઠ જ્યારે પણ બહારથી આવતા ને તો ઘરમાં બધા માટે ગિફ્ટ લઈને આવતા. મારા માટે પણ સાડી લાવતા, તારા માટે પણ અને બાપુજી માટે પણ. એમને ગમતો પેલો કુર્તો અને એમનો જે પાયજામો છે ને એમનો ફેવરેટ કલર એ યાદ રાખીને લઈને આવતા. અને કેટલી મસ્તી કરતા, બહુ જ મસ્તીખોર હતા એ. ઘરમાં એ રહેતા ને તો ઘરમાં એક ચહેલ પહેલ રહેતી આખો દિવસ. હવે એવું લાગે છે કે ઘરમાં હું એકલી થઈ ગઈ છું. ભાભી તમે જરાય એકલા નથી, અમે બધા છીએ ને. અને જ્યાં સુધી અમે છીએ ત્યાં સુધી તમે પોતાને એકલા કઈ રીતે કહી શકો? તમે જરાય ચિંતા ના કરો, તમારી દરેક સ્થિતિમાં અમે બધાએ તમારી સાથે ઊભા રહેશું. હા બસ ગોપી, તમે આ મોઢા પર તો તમારું સ્મિત રાખો છો, પણ મનથી દિવસે ને દિવસે તૂટતા જાઓ છો, જે અમારાથી નથી જોવાતું. તમે છે ને અંદરથી પણ એટલા જ ખુશ રહો કે જેટલા બહારથી દેખાડો કરો છો. તમારા દેખાડા કરવાથી એવું નથી કે અમને તમારું દુઃખ કે તમારી આંખના આંસુ દેખાતા નથી, અમને દેખાય છે ભાભી. થઈ જશે. ભાભીને અરે અને તમે કેમ કેમ રડો છો? અરે એ તો કંઈ નહીં, એ તો કંઈ નહીં.
તમે કાકા બનવાના છો ને એટલા માટે ખુશીના આંસુ છે. ના ભાભી, સાસુ બોલો. આ મારા ભાઈના ગયા પછી તમે સાવ બદલાઈ ગયા છો. અરે ના ના, એવું કંઈ નથી અશોકભાઈ. એ તો એમ જ યાદ આવી જાય તો બસ આંસુ એમની યાદમાં ને યાદમાં આપોઆપ નીકળી જાય છે. જુઓ ને, આખો દિવસ એ બસ ભાઈના જ વિચારોમાં રહે છે અને જ્યારે જો ત્યારે એમની જ યાદો ને એમની જ વાતો કરતા હોય છે. હું એમને સમજાવું છું કે હવે તમે ધીમે ધીમે બધું દુઃખ છે એ ભૂલવાની કોશિશ કરો, કેમ કે આ બધી વસ્તુની અસર તમારા બાળક ઉપર પણ થશે ને. હા, એટલે તમારે ભૂલવા તો પડશે જ મારા ભાઈને. એ તો હંમેશા મારી સ્મૃતિમાં રહેશે, મારા દિલમાં રહેશે. અને એમ પણ પોતાની જાતને સંભાળવા સિવાય કરી પણ શું શકું? બિઝનેસ પણ તો સંભાળવાનો છે ને, જે તમારા ભાઈ મારી ઉપર જવાબદારી સોંપીને ગયા છે. તો હું બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ કે હું ખુશ રહું અને મારા લીધે ઘરમાં પણ કોઈના ચહેરા પર ઉદાસી ના દેખાય. અને ખાસ કરીને આના માટે. ચલો ભાભી, મેં રસોઈ તૈયાર કરી રાખી છે, જમી લઈએ. ભલે. હા ચલો ને તમે પણ. અશોકભાઈ, આપણે તમારી પાસે મેં પેલી ફાઇલ ને એ કહ્યું હતું એ તમે લાવ્યા છો? હા, લાવ્યો છું ને. હા ભલે, પછી મને બતાવી દો. હા, પણ હું શું કહું છું કે હવે આંખમાંથી આંસુ ન પડવું જોઈએ. બિલકુલ નહીં પડે. ચાલો. સારું. ક્યાં જાઓ છો? આ ભાભીને ફાઇલ દેવા. બસ આખી જિંદગી આ જ ધંધો કરજો, જન્મા ત્યારથી ફાઇલ દેવાની ફાઇલ લેવાની. આ કરવાનું શી કરો ને. શું કરવાનું? લ્યો બોલો, હજી આ માણસને એ નથી ખબર કે શું કરવાનું છે. ખરેખર મેં છે ને આ ખોટા વ્રત કર્યા હતા ને એના લીધે જ આ બધું થયું છે. હું વ્રત કરતી હતી ને તો એમાં સિંધવ મીઠું ખવાય, પણ હું તો સાચું જ મીઠું ખાઈ જતી હતી. એમાં મીઠા વગરનો વર મળ્યો મને. પણ આમાં ફાઇલમાં ક્યાં ઓલું વ્રત આવ્યું હશે? આ તમારા જેવો ડોબો વર મળ્યો ને એની વાત કરું છું. હું ડોબો છું એમ? તો ડોબા જ ને, કોણ આવી ગધા મજૂરી કરે? મારા વિચાર કેવા છે તને ખબર છે? કેવા? મારે ઊંચી બિલ્ડિંગ બનાવીશ અને આપણે 22માં માળે તને રહેવા જવાનું છે. સપનામાં ને? નહીં, આમાંથી નથી. શું આમાંથી ને? આ કે દિવસની તો હું તમને મજૂરી કરતા જોઉં છું. આખી જિંદગી મજૂરી જ કરવામાં કાઢવાની છે. પણ આ મરતી નથી પાછી. તો મારો અને હજી પાછું એક આવવાનું છે બાવ, એમાં આમાં એનો ભાગ ને. ઈ બાવ આવશે ત્યારે ને, હજી આવવા તો દો. એની પહેલા તો હું જ નહીં મારી નાખું. હા બસ એવું પણ તમે કંઈક કરવાનું છે એ કરો ને, મને હા બસ ની સલાહ દીધા વિના. પણ હું શું કરું? આ કંપનીમાં જેટલા માણસો છે ને બધા આના આ કે એમ જ કરે. હું જાઉં તો મને કોઈ સરખો જવાબ ન દે. એ કે વેલા શેઠ હતા ને એને બધું આવડતું હતું કે આ તમને ન ફાવે. તો એક એક કરીને બધા માણસને કાઢો અને આ કંપની હવે આપણે હવાલે કરવાનો ધંધો કરો ચાલુ. હા, હવે તો એવું જ કાંઈક કરવું પડશે. અને હું શું કહું કે પેલા આના પેટમાં જે બાળક છે ને એને ઉડાડવાનું. સારું, એટલે હવે તમે મને સલાહ દો, હું તમને આપું. એટલે આપણે બેને સલાહ દેવામાં જિંદગી કાઢવાની છે એમ ને? એમ વાત નથી, આમાં ભાગીદાર તો એક ઓછો થાય એમ કહું છું. હવે આને તમે પતાવો એટલે આ ફાઇલ ને આ કંપની આખી આપણા જપ્તે થાય. અને આપણા જપ્તે થાય ને પછી આપણે તો એ કંપની રાખવી જ નથી. આપણે કંપની વેચી મારવી છે. હા, વેચી અને જ ઈ નાખવાની. કંપની વેચીને આપણે શું કરવું છે ખબર છે? હા, બંગલો લેવાનો, ગાડી લેવાનો, પેલો સફરજન વાળો ફોન લેવાનો, આવા કેટલાય મારા સપના છે. ઈ બધાય પૂરા કરવાના છે. ઈ કરવાનું છે કરો ને, આ ફાઇલો લઈને દોડ્યા વિના. હા, એ જ બધું કરવાનું જ. પણ હવે આ ઈ માગે એ તો મારે દેવું કે નહીં? હા જાઉં ગુડો દેવું. આ ગધેડાની જેમ મજૂરી જ કરશે, હોંચી હોંચી કરતો. આજકાલ પેપરમાં કે વાંચવા જેવું નથી આવતું. સરકારને આર્થિક નીતિમાં ધ્યાન આપવું જોઈએ, દેશના યુવાનોને રોજગારીમાં ધ્યાન આપવું જોઈએ. પણ બસ એ તો રાજકારણ ખેલવામાં ને ખેલવામાં આ દેશમાં ગમે તે સરકાર આવે પ્રજાની આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી.
કોના પર વિશ્વાસ કરવો, કઈ સરકારને કેન્દ્રમાં લાવવી, એ જ કંઈ સમજ પડતી નથી. બસ બધા પોતપોતાનું જ કરે છે. હાલ બેટા, થઈ ગયો તૈયાર? હા જો ને હવે આ તો પેપરમાં કે વાંચવાનું મન નથી થતું. હા, અને મારા જીવનમાં હવે કાંઈ વાંચવા જેવું નથી રહ્યું. શું કરવું? એવું કેમ બોલ? તો એ હું આવે આપણી પાસે આવડો મોટો બિઝનેસ છે. આ મોટા ભાઈએ મને કાંઈ શીખવાડ્યું નહીં. એ તો જતા રહ્યા અને આ ભાભી બિઝનેસ કરતા હતા, બરોબર? એટલે હવે બધું એનું એમ જ થઈ ગયું ને. એને બધી એમાં ખબર પડે છે, મને 1% કંઈ ખબર નથી પડતી. એવું ન હોય. હું તારી ભાભીને એટલે કે મોટી હોઈને વાત કરીશ બેટા. અને જો એમાં તારો થોડોક વાંક છે. મારો વાત રમતમાં તે બધું છે ને જીવન આખું કાઢ્યું બેટા. સિરિયસલી તારે છે ને ભાઈની હારે રોજ કામ ધંધે જવું હતું, જીત કરવી હતી. જો જીત કરવી ને તો જ કંઈક શીખવા મળે. આમ ઠીક છે ચાલશે હશે એવું બધું કરવા જઈએ ને તો રહી જાવી, કોઈ શીખવાડે નહીં આપણને. હા, રહી જાવી ઠીક છે એ બધું મને ન આવડે. ઈ તમને ખબર છે ને પહેલેથી મારો મગજ કેવો છે. મને પ્રેમથી કોઈક શીખવાડે ને તો હું શીખું. બેટા શીખવામાં છે ને બધા પ્રેમથી ન શીખવાડી શકતા હોય. ત્યાં છે ને થોડુંક સાંભળવાની પણ આપણામાં તેવડ રાખવી પડે. થોડુંક કઠોર શબ્દો કોઈ બોલે ને તો સાંભળી લેવા પડે, સહન કરી લેવા પડે. પણ બિઝનેસ આપણો અને આપણે સાંભળવાનું. વાહ, દુનિયાદારીથી શીખવાનું હોય બેટા. તારો ભાઈ શીખતો હોય, ધંધો તો જો એણે પોતે વિકસાવ્યો છે એટલે હું વધારે કંઈ કહી ન શકું એને. આમાં એવું છે કે પતિ પત્ની બેય ધંધામાં જાતા આવતા, એના ધંધાના પાઠ શીખતા અને 2 રૂપિયા કમાઈને આપતા ઘરમાં. એટલે મારાથી વધારે દબાણ તો ન કરી શકાય, પણ એક ભાઈ તરીકે હું એને કહેત. પણ તારી પાસે સમય ક્યાં હતો? દોસ્તારો વાંહે રખડતો હતો તું. બીજું બધું તો ઠીક. આ ભાભી બિઝનેસ કરે ને આમાં મારું ઘર ભાંગે નહીં ને તો સારું. ઓલીને કેટલું ઓયલું થતું હોય છે એ તમને ખબર છે ને. હા હવે એમ આમાં પાવર કરે એ સ્વાભાવિક વાત છે. જે રૂપિયા કમાતા હોય ને એ ઓટોમેટિક એના મગજમાં છે ને પાવર આવી જ જાય. આ જ તો તકલીફ છે દુનિયાદારીની. અત્યાર સુધી મોટો કમાતો હતો, હવે એ બધો જ પાવર વહુ પાસે આવી ગયો તો વહુ ઘરમાં પાવર કરે. તો અમારે પછી પાવર કરવાનો હોય, બરોબર? પણ અમને જરી કાંઈ શીખવાડ્યું જ નથી તો હવે અમારે પાવર કેનો કરવો? તો કાંઈ નહીં, તું જવા માંડ ઓફિસે અને ભાભીને કહે કે આ કામ હું કરીશ. લાવ બાપુજી, હું એને હેરે જાઉં ને એટલે ડાયરેક્ટ મને ફાઇલનું કામ આપી દે. આલ્યો આ અહીંયા દઈ આવો ને આલ્યો અહીંયા દઈ આવો ને. મને આવેલું કોમ્પ્યુટર ટીવી જેવું આવે કે નહીં કોમ્પ્યુટર, હે એમાં એ કાંઈ શીખવાડે નહીં, બરોબર? મને અંગ્રેજી થોડું આવડે છે. પણ બેટા જાતા વેત બધું ન શીખવાડી દે તને. જવાબદારીનું કામ હોય તું જા એટલે ધીમે ધીમે કંઈક થોડું ઘણું તારા પર વિશ્વાસ આવે, તને થોડું ઘણું કંઈક બીજું શીખવાડે. પહેલાં તો તું વ્યવહારિક કામ કર, ઓફિસનું વાતાવરણ જો, માહોલ જો, અને શીખવાનું હોય એની પાસેથી. તને ક્યાં ઘર ચલાવવા માટે આપણે પૈસા નથી મળતા? આપણે ક્યાં બીજે કમાવા જવાનું છે? આપણી જ ઓફિસમાં ને આપણે જ આપણી મહેનત કરવાની છે. અને પપ્પા હું શું કહું કે આ બિઝનેસ છે ને એ વેચી નાખવી અને કાંઈક બીજો મને ધંધો ફાવે ને એવો કાંઈક કરવી, સમજ્યા? જો બેટા હજુ ભાઈ ગયો એને બહુ સમય થયો નથી એટલે હાવ બિઝનેસ આમ 2 ભાગ પાડી દેવી તને અનુભવ નથી અને વેચવા જાવી તો કાંઈ એનું આવે નહીં. એટલે તારે છે ને થોડીક મહેનત કરવી પડશે. મહેનત તો કેટલીક કરવી. આપણો બિઝનેસ ને મહેનત એ આપણે જ કરવાની, શીખવાનું આપણે. એવું થોડું હોય આપણે શેઠ કહેવાય, ન કહેવાય? ભાઈ શેઠ કહેવાવી, ભાઈ શેઠ તો કહેવાવી, પણ વ્યવહારિકતા પણ આપણને ખબર પડવી જોઈએ. ધંધાની લેતી દેતી પણ આપણે શીખવી પડે. આવડતું હોય ને તો 2 પૈસા કમાઈને આપણે ઘરે લાવી શકવી. એ બધું શીખ તું, શાંતિ રાખ, થોડી થઈ રહે બધું. પણ ક્યારે હવે થઈ રહે એમ તો મને ખબર છે કાંક તો થાય. આ જવો ને ભાઈ અરે ન છું એમ હું વયો જાય એક દી, બરોબર? હવે ભાઈની હારે આપણી લેણા દેણી આટલી હશે એટલે આટલી રહી, બાકી હતો તો આપણી બધાની કાળજી લેતો જ તો ને. હું કાળજી લેતા હતા, મારી પાસે બધું લઈ લે. અમારા ભાગમાં કાંઈ આવશે નહીં મને એવું લાગે છે. અત્યારથી આવું નબળું વિચારમાં
શાંતિ રાખ થોડીક. તો સારું વિચારવા જેવું છે હું તે સારું વિચારું. કામ ધંધે લાગી જા, ઓફિસે જવા માંડ તો બધું થઈ જાય. મેડમ આમાં તમારી સાઇન જોઈએ છે. ઓકે હવે મેડમ તમે ક્યારથી ઓફિસ જોઈન કરો છો? હા, અમારે રોજે રોજ મારે અહીંયા ધક્કા થાય છે. બસ હું બહુ જલ્દી આવવા લાગીશ. કારણ કે તમારા વગર બધું બહુ અટવાય છે. કારણ કે ઘણી ડીલો એવી હોય છે કે એમાં તમારી જરૂર પડતી હોય છે. બાકી બધું તો હું સંભાળી લઉં છું, પણ અમુક પાર્ટીમાં તો તમારે જ જવું પડે એમ છે. ભલે, બસ એકાદ બે દિવસની અંદર હું આવવા લાગીશ. ઓકે ઠીક છે, કંઈ વાંધો નહીં. ભલે. જય શ્રી કૃષ્ણ. કેમ આવું છે તમારે? કંઈ નહીં અંકલ, હા ફાઇલમાં મેડમની સાઇન જોતી હતી એટલે આવ્યો છું. આપણી કંપનીમાં મેનેજર છે રાજ. બેટા હું શું કહું છું, હવે તમે રેગ્યુલર કંપની પર જવા માંડો, જેથી કરીને કંપનીનું ધ્યાન રહે. અને આપણે ન જઈએ ને તો ધણી વગરની કંપની છે ને વ્યવસ્થિત ચાલી ન શકે. હા અંકલ, હું પણ મેડમને એ જ કહું છું કે તમે ક્યારથી ઓફિસ જોઈન કરો છો, કારણ કે એના વગર ઘણું બધું અટવાય છે. અને અંકલ, આ તમારી સાથે જે ઘટના ઘટીને એ જાણીને મને થોડું દુઃખ થયું. હા, જે ખોટ અમને પડી છે અમારા પરિવારને એ ક્યારેય પૂરાવાની નથી. હા તો જય ભગવાનની મરજી. તમારી વાત સાચી છે. જ્યારે એનો બોલાવો આવે છે ને ત્યારે આપણું કંઈ ચાલતું નથી. બાપુજી, હું એકલી પડતી હતી અને હવે એ પણ નથી રહ્યા. તો કંપનીમાં બધું મેનેજ કરવું બહુ જ અઘરું પડતું હતું. એટલે પછી મેનેજરમાં મેં રાજને રાખી લીધો. એ બહુ જ લોયલ છે અને આપણી કંપનીને સંભાળી શકે એમ છે. હા મેડમ, તમે મારા પર વિશ્વાસ રાખજો. હું આ કંપનીને જેમ બને એમ જલ્દી ટોપ ઉપર પહોંચાડવાની કોશિશ કરીશ અને મારું કામ નિષ્ઠાથી કરીશ. ઓકે ભલે. ચા ઠંડુ? ના ના, હવે મારે લેટ થાય છે, હું નીકળું. ભલે, હું ફરીથી કંપનીમાં 2 દિવસ પછી આવવા લાગીશ. ઓકે ચાલો, હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને હા બહુ બેટા, અશોકને પણ હવે કંપનીમાં થોડું થોડું કામ સોંપવા માંડો. એને શીખવાની ખૂબ તમન્ના છે. હા બાપુજી. હા, અશોકભાઈ ઓફિસે આવ્યા હતા. મેં એમને 2-4 વખત ફાઇલનું પણ સમજાવ્યું, પણ એમને કંઈ સમજ જ નથી પડતી. એમને શીખવાડીએ છીએ ઓફિસમાં બધું કામ, તો એમને કંઈ આવડતું જ નથી બાપુજી. થોડી ધીરજ રાખો અને વ્યવસ્થિત થોડો પ્રેમથી શીખવાડજો. એનું મન છે ને હજુ થોડું બાળ બુદ્ધિમાં છે, એટલે એને પ્રેમથી શીખવાડશો ને આવડી જશે. હા બાપુજી, મેં ઓફિસમાં પણ બધાને કહી રાખ્યું છે કે અશોકભાઈ આવે ને તો એમના પર થોડું ધ્યાન રાખજો અને એમને શીખવાડજો. આવડી મોટી કંપનીમાં છે ને ઘરના 1 થી 2 સભ્યો હોય ને તો તમને સારું પડે. હા બાપુજી, સમજુ છું. પણ હા, એકલતા હવે કદવા દોડે છે બાપુજી. એ તો કામમાં જીવ પરોશો ને બેટા એટલે બધું દુઃખ દૂર થઈ જશે. થોડું મન લગાવીને કામ કરો. અને જો મારા દીકરાનું સપનું હતું આ કંપનીને ગુજરાતમાં નામ કમાય, ખૂબ આપણે પૈસા કમાઈએ, અને એવું હોય તો સેવા પ્રોજેક્ટો પણ આપણે કરવાના છે આના પછીના બધા. તો આપણી પાસે 2 પૈસા આવશે તો દીકરાના નામે કોઈક આપણે સંસ્થા ખોલીશું અને સારી સેવા કરીશું સમાજની. હા બાપુજી, કેમ નહીં. હા, કંપનીને મારે ટોપ પર લઈ જવી છે અને હું એમનું સપનું પૂરું કરીને રહીશ. મને પૂરો વિશ્વાસ છે બેટા. ખૂબ અધાર પ્રયત્ન કરો, ખૂબ મહેનત કરો અને બસ લાગી પડો. હા બાપુજી. ઓ ભાઈ, તમે કેમ અહીંયા? અરે મેડમની સાઇનની જરૂર હતી એટલે સાઇન કરાવવા આવ્યો હતો. મેડમની સાઇન એટલે અશોક ત્યાં હતા ને, એમની સાઇન લઈ લેવાય ને. અરે મેડમ,
પાવરનો પેટર્નની તો નેહા મેડમ પાસે છે ને, તો એની સાઇન જોઈએ ને, અશોકભાઈની સાઇન થોડી ચાલે. એ જ તો મોટી પ્રોબ્લેમ છે. પણ આજકાલ તમારા ધક્કા બહુ વધી ગયા છે અમારા ઘરે. હા, અરે આજકાલ સાઈન દરરોજ લેવાની હોય છે. અરે હવે કંપનીનું કામ છે તો આવવું તો પડે જ ને. મેડમ તો ઓફિસે આવતા નથી, તો મારે તો ઘરે આવવું પડે ને. અને જરાક આવ્યા તો જાણ કરાય ને, ઘરમાં બીજા મેમ્બર્સ બી છે. સીધા જ તમે આમ ઉપર ચડી ગયા, અહીંયા નીચે અવાય ને. મેડમ પાસે સીધું શું જતું રહેવાનું? એ એકલા હતા ઘરમાં, કોઈ લેડીઝ પાસે આ રીતે એકલું ના જવાય. અરે મને ખબર નહોતી, મેં કીધું એના રૂમમાં હશે એટલે હું સીધો ત્યાં જતો રહ્યો. વાહ, બધું તમને ખબર હોય કે અમારા ઘરમાં કોણ ક્યાં બેઠું છે, નહીં? અરે ના ના, એવું નથી. હું ઘણીવાર આવું તો એના રૂમમાં હોય છે, તો હું ત્યાં જતો રહ્યો. આગળથી પહેલા મને મળવાનું, પછી એમની પાસે જવાનું. ઠીક આ છે. વાતનું ધ્યાન રહે. હા, હવે બીજી વાર આવીશ ને ત્યારે પહેલાં તમને જાણ કરીશ. હવે હું નીકળું, મારે લેટ થાય છે. દાળમાં કંઈક તો કાળું છે. જ્યારે હોય ત્યારે આવીને સીધો જ ઉપર જતો રહે. એને ખબર કેવી રીતે હોય કે ઉપર જ છે ભાભી? અશોક, પધારો. હું કાંઈ છું આ શું થયું એ ખબર તો તમને હોવી જોઈએ ને, કે એવું તો શું થયું કે આ તમારા મેનેજરને અહીંયા સુધી સાઈન લેવા ગુડાવવું પડ્યું? સાઈન લેવા અહીંયા આવ્યો. બોલો, મને પૂછે છે, તમને નથી ખબર? જો આને તો છે ને હું પૂછીને થાકી ગયો, તોય મને જરી કંઈ ન સમજાવે. એટલે તો હું તમને ગધેડા કહું છું. ગધેડાની જેમ મજૂરી કરો, બાકી ઘોડા જેવું ફળ લેતા તમને નહીં આવડે. પણ હું શું કરું? અમારા બાપે મને હરખો ભણાવ્યો નહીં ને, એટલે જ આમ થાય છે. ભણાવવાનું બાપને નહીં, તમારે હતું. મોટા ભાઈ તો ભણ્યા જ હતા ને. એ હોશિયાર હતા એટલે એને ભણાવ્યા ને મને તો બસ 10 ચોપડી ભણાવ્યા ને પછી ઊભો કરી નાખ્યો. હવે આ સાઈન શેની લેવા આવ્યા હતા એની કથા કરો. જાણો કે આ સાઈન શું હતી અને શું. એવું તો કંઈક નથી ને કે આ બધું પ્રોપર્ટી વેચી નાખવાના છે. તમને એમ કંઈ ખબર પડે છે? આ બધું ધ્યાન રાખવું પડે આપણે. આખો દીમાં લગભગ 15-20 સાઈન થતી હશે. એ કાંઈક કંપનીનું આડાવડું આમ બીજાને કામ આપવાનું હોય ને એ કાગળ હોય ને એમાં સાઈન હોય. હવે ખાલી એવી જ સાઈન હતી સામાન્ય કે કંઈક ગંભીર એવી વાત હતી? એ જાણવું પડશે તમારે. આ પેલી પાસેથી કઢાવો વાત કે એવું તો શું હતું કે અહીંયા સુધી લાંબો થયો એ. પણ હવે મારે તને આ વાત નહોતી કેવી, હા, પણ કેવી પડશે. શું? એમાં છે નકરું અંગ્રેજી લખેલું હોય અને તને ખબર છે ને અંગ્રેજી મને વાંચતા નથી આવડતું. એક કામ કરો ને, ઢાંકણીમાં પાણી લ્યો અને એમાં જઈને ડૂબી મરો, એટલે હું તો છૂટું. આ તમારો ભાઈ ગયો એના કરતા તમે ગયા હોત ને તો શાંતિ હતી મારે. તો તું વિધવા થઈ જાત. હા, તો બીજે પૈણી જાત. આ ભાભી ક્યાં પૌણા એવું ન બોલાય. હું તને કેટલો પ્રેમ કરું છું. કેટલો? એ મારે તને કેમ કેવું? એ વાત કેવા બેવું ને તો 3 વર્ષ વહી જાય, સમજી? 3 જ વર્ષ? હા, પણ આટલો કમથો પ્રેમ કરે છે? બોલો, 3 વર્ષમાં તો મને બધું કહી દે કે કેટલો પ્રેમ કરે છે. હવે પ્રેમ જો તમારો તેલ લેવા આ પ્રેમ કરતા હોય ને તો પેલા સાબિત કરો. જો મારી વાત સાંભળ તું. હું બધું સાબિત કરાય અને આ બધું છે ને આમે કરી લેવાનું છે. ક્યારે? પણ થોડોક ટાઈમ તો આપ એમ. ટાઈમ? આટલા સમયથી હું ટાઈમ જ આપતી રહું છું અને જોઉં છું તમે શું કરી શક્યા. 0 પરિણામ 0 મારી સામે આવ્યું છે. કા મને તો આ મેનેજર જો ને ઈ હાવ કેવો છે, મને એક શબ્દ નથી શીખવાડતો. પણ કોણ શીખવાડે તમને? તમારું મોઢું જોઈને કઈ ઈચ્છા જ ન થાય કે આને કઈ શીખવાડું, કેમ કે તમારે કઈ શીખવું જ નથી. આટા ટીલ્લા કરવા છે, ફાઇલો લઈને અહીંથી અહીં દોડવું છે ખાલી. હરામ બરોબર કઈ ખબર પડતી હોય તો. પણ ખબર પડે, પણ કાંઈક શીખવાડે તો ખબર પડે ને, એમ કહું છું. તમારે તો કાળા એટલા મકોડા. હવે પેલી ભાભી પાસે જાઓ અને જઈને એને પૂછો કે આ વહીવટ શેનો હતો ને શેની સાઈન કરવા માટે આવ્યા હતા. ત્યાં કેવું તો નથી ને કે આ પ્રોપર્ટી વેચી મારવાના છે? હું જરીક એને આ પૂછું લે, બરોબર. અને એક વાત કહું, આ ભગવાને ઇંગ્લિશ ભાષા છે ને એ હાવ ખોટી બનાવીશ એમ. ખાલી ગુજરાતી જ રાખ્યું હોત તો હું વાંધો હતો. આમાં આપણે નથી અટવાઈ જતા. હે ભગવાન, ત્રાસી ગઈ છું આ માણસથી. બાપુજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, તમારી સાથે એક વાત કરવા માટે આવ્યા હતા બંને. શું વાત છે? આમ મન ખોલીને વાત કરો તો ખ્યાલ આવે. તમને તો ખબર જ છે ને કે ભાઈના ગયા પછી ભાભી દુઃખી છે. હા, હવે કામ ધંધામાં થોડો જીવ લગાડશે એટલે બધું સારું થઈ જશે. એવું નહીં બાપુજી, એ
બહુ ટેન્શનમાં રહે છે. જ્યારે એમને એકલા જોઈએ ને ત્યારે રડતા જ હોય છે. એટલે આમ અમને એમના માટે થોડી ચિંતા થાય છે. તો આપણે શું કરી શકીએ બીજું તો? અરે બાપુજી, મને લાગે છે કે ભાભીને એકલાપણું લાગે છે. તો અમે બંને વિચારતા હતા કે એના લગ્ન કરાવી દઈએ તો. હા બાપુજી, હજી તો એમની ઉંમર કેટલી નાની છે. એમની સામે આખી જિંદગી પડી છે. તો એમના લગ્ન કરાવી દઈએ તો એ પણ સુખેથી રહી શકે ને. આ તમે કેવી વાત કરો છો? તમને ખ્યાલ તો છે જ ને કે મોટી વહુના પેટમાં મારો દીકરાનું બીજ પાડી ગયું છે અને આ આપણા ઘરનું સંતાન કહેવાય. અને આવી પરિસ્થિતિમાં આપણે લગ્ન કરાવી દેવી ને તો સમાજમાં આપણી થૂથું થાય. પણ બાપુજી હજી ક્યાં વધારે મહિના છે. હું એમ કહું છું કે એ બાળકને પડાવી દેવાય. હા બાપુજી. ના ના, એ મારા દીકરાની આખરી નિશાની છે. એટલે આવી વાત તમે કરો માં. બાપુજી, એ કેવી રીતે એકલા સંતાનને ઉછેરશે? અને હજી તો એમની ઉંમર નાની છે અને કેવી રીતે સંતાનને સંભાળશે? એનો બાપ હોય તો ઠીક છે, જન્મ આપે. હવે જ્યારે છે જ નહીં મોટા ભાઈ, ત્યારે બાળકનું રાખીને શું કામ છે? આપણે બધા છીએ ને, આખો પરિવાર છે. એ છોકરાનું જતન કરવા માટે, લાલન પાલન કરવા માટે. શું કામ ચિંતા કરો છો તમે આટલી બધી? બાપુજી, તમે તો ખાલી તમારો જ સ્વાર્થ જુઓ છો. અરે ભાભીનો તો વિચાર કરો. તમે માત્ર એ વિચારો છો કે આ પરિવારનો વંશ છે. અમે પણ છીએ ને, અમે પણ તો આપી શકશું આ પરિવારને વંશ. જરૂરી છે કે ભાભી જ આ પરિવારને વંશ આપે? પણ મારું મન અત્યારે નથી માનતું. જો નેહાઓને લગ્ન કરવા હશે ને તો પહેલાં આ સંતાનને જન્મ આપી દઈ, થોડાક વર્ષો આપણે એને પાળી પોષીને મોટો કરીએ અને આ પછી જો એને લગ્ન કરવા હોય તો આપણી છૂટ છે, તો અત્યારે નહીં. હા, અત્યારે છે ને, અત્યારે એના લગ્ન કરવા હશે ને તો સારો છોકરો મળશે, સમજ્યા? પછી નહીં મળે. એક છોકરાની માં થઈ જાય એ. હા બાપુજી, હું સાચું કહું છું. એ તારી વાત 100% સાચી. પણ અત્યારે આપણું ઘરનો આખો દારોમદાર છે ને નેહાઓ ઉપર છે. ભાઈના ગયા પછી આ કંપની સંભાળે છે, 2 પૈસા લાવીને ઘરમાં કમાય છે, આપે છે, તો આપણું ઘર ચાલે છે. અરે પણ એ જ તો આપણા ઘરની વહુ છે, સામે મોટા ભાઈ પણ નથી અને કંપનીની આખી જવાબદારી એમના ઉપર અને આખી કંપની એમના ઉપર. મને તો એ નથી સમજાતું બાપુજી કે મોટા ભાઈએ આ કંપની એમને આપી કઈ રીતે દીધી? હવે સાથે ધંધો કરતા હતા અને જો ભાઈ વસિયતમાં પત્ની નામ પહેલાં લાગે એટલે એના નામે થઈ ગઈ છે કંપની. તેમ આપણે બીજું શું કરી શકીએ? અરે શું કરી શકીએ? શું એના લગ્ન કરી શકીએ, સમજ્યા? પણ એના ભાગમાં તમ તાર જેટલું આવતું હોય છે ને એમાંથી થોડું ઘણું આપણે એને આપી દેવું એમ. એટલે તમારું મન માને તો જરીક મનાવો, સમજ્યા? આમ હવે એની પાસે આખી જિંદગી પડી છે. એ બધી વાત સાચી, પણ જોઈએ થોડોક સમય આપીએ એને. સમય આ ભાઈ ગયા પછી કેટલો સમય લીધો એણે. હવે છે ને એનો સમય પાકી ગયો છે. એવું હશે તો હું નેહાઓ સાથે વાત કરી લઈશ. બસ તમે ઉપાધિ કરો માં ખોટી. જવા દો ને. આ ઘરમાં કોઈ તમારું માન છે કે તમારી વાતને માનશે? બસ મોટા ભાઈનું માન હતું અને એ ગયા પછી એને વધતું ઘટતું માન આ ભાભીને મળે છે. આપણે તો બસ અહીંયા ખાલી કામવાળાની જેમ રહીએ છીએ. ચલો અહીંયાથી. જોયું પપ્પા? હા, ભાઈ ગયા ને એ મને બીક છે કે આ ક્યાંક એના બાપાને રેહામણે ન હોય જાય. એટલે જરીક તમારું મન માને ને તો મનાવો. ઘરના એક મૂવી તરીકે અત્યારે તો મારી સુડી વચ્ચે સોપારી થઈ છે. આ નાની વહુને મોટી કામ કરે છે એ વાતનો વસવસો છે કે ખબર પડતી નથી શું કરવું. અરે વો બેટા, આ કેટલા વાગ્યા? પછી ઓફિસનું કામ ઘરે ન કરવાનું હોય, થોડો આરામ કરી લેવાનો હોય. શું કરું બાપુજી, કામ પણ જરૂરી છે એટલે કામ તો કરવું જ પડે. હા, મારા દીકરાને ગયા પછી આ તમને એકલતા કોરી ખાય છે અને કામમાં જો જીવ પરોશો ને તો સારું રહે. એટલે જ બાપુજી, એટલે જ હું કામમાં કન્ટિન્યુ લાગી રહું છું. એમ પણ
આ કંપનીને મારે ટોપ પર લઈ જવાની છે. એમનું સપનું હતું એ મારે પૂરું કરવું છે. બહુ સારી વાત છે બેટા. મારા દીકરાનું સપનું અધૂરું ન રહી જાય એના માટે તમે કેટલી હાર્ડવર્ક કરો છો, કેટલી મહેનત કરો છો. પણ આ નાની બહુ તો એવું કહેતી હતી કે તમે જ્યારે ઓફિસથી આવો છો ને પછી બહુ એકલતા અનુભવો છો અને મારા દીકરાની ખૂબ યાદ સતાવે તમને. તો ઘરના વડીલ તરીકે મારે તમને એક વાત પૂછવી છે. હા બોલો ને બાપુજી. બહુ બેટા, જે થવાનું તે તો થઈ ગયું, પણ જો તમને જીવનમાં એકલતા સતાવતી હોય ને અને તમારે કોઈ બીજા લગ્ન કરવા હોય તો તમે ખુલ્લા મને કહી શકો છો. તમે શું બોલો છો બાપુજી? બીજા લગ્ન? અરે હું ક્યારેય સપને પણ ના વિચારી શકું. તમે આવું કેમ બોલો છો? કેમ મારાથી કોઈ ભૂલ થઈ છે? અરે ના બેટા, આ તો સામાજિક સ્તર પર લોકો વાતો કરતા હોય છે અને હજી તમારી ઉંમર ખૂબ નાની છે. આખી જિંદગી તમારી સામે પડી છે. જો કોઈ તમને પાત્ર ગમતું હોય તો અમને કહો, અમે લગ્ન કરાવી દઈશું. અરે ના બાપુજી, એમના ગયા પછી મેં ક્યારેય વિચાર જ નથી કર્યો અને હતા ત્યારે પણ નહીં અને ક્યારેય નહીં. અને આજે બોલ્યા આજ પછી ક્યારેય નહીં કહેતા મને. લગ્ન માટે મને ક્યારેય ફોર્સ નહીં કરતા પપ્પા. હું સમય આવી વિચારીને તમને કહીશ. હા બહુ બેટા, જો તમે કામમાં જીવ પરોવીને તમારું દુઃખ તો દૂર કરતા હો, આ બહારથી ખુશી દેખાડવાનો પ્રયત્ન કરતા હોય, પણ અંદરથી જો તમારો જીવ કોરી ખાતો હોય ને તો એવે સમયે તમે અમને ચોક્કસ કહેજો. જરૂરથી પપ્પા, જરૂરથી. એમાં વાર નહીં લગાડતા. હા બાપુજી. સારું, તો હવે તમે આરામ કરો, ખૂબ મોડું થઈ ગયું છે. આરામ કરવાનો સમય જ ક્યાં છે? કામ પડ્યું છે, ફાઇલ જોવાની છે હજી. હા પણ બને એટલું વહેલી તકે પતાવી દેજો. જી અને બાપુજી. થોડું કામ અશોકને પણ સોંપી દો, એ પણ કરશે. બાપુજી એમને સોંપું છું પણ એમને સમજ જ નથી પડતી. એમને શીખવાડીએ છે કંઈ એમના માઇન્ડમાં જ નથી ઉતરતું તો શું કરીએ અમે? પણ તો એ પ્રેમથી થોડું શીખવાડજો ને. એ આમ નવરો રખડે એ કંઈ સારું ન લાગે. હા બાપુજી, હું પણ એ જ ઈચ્છું છું કે અશોકભાઈ આ કંપનીમાં ધ્યાન દે અને મને હેલ્પ કરે બિઝનેસમાં. સારું, ચાલો, મને ઊંઘ આવે છે, હા હું જાઉં છું. ભલે. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. હા. હું બેઠા છો ધોયેલ મુરાન જેમ મોઢું લઈને. તો શું કરવું? જો ફાઇલ તો આવી પણ આ ડોહાની દવાની જો આ હું તમને ગધેડા શું કામ કહું છું? તમને હજી ન ખબર પડી ને? આજ કરવા તમે જન્મ લીધો છે આ ધરતી ઉપર. બાપુજીની દવા લાવો, પેલા તમારા મેડમની સાઈન લેવડાવો, ગધેડાની જેમ હોંચી હોંચી કરતા ઓફિસે જાઓ, બસ આજ કરો તમે. ઘરમાં શાક બકાલા લાવો અને ઓછામાં પૂરવા મારું ભાષણ સાંભળો. શું કરવું હવે મારે? બોલ. કરો કાંઈક દિમાગ દોડાવો કે એવું તો શું કરીએ કે આ બધી મિલકત આપણને મળી જાય. પણ ના, એવું તો ક્યાં બુદ્ધિ ચાલે જ છે. તમારે તો જેટલા કાળા એટલા મકોડા, એમાં શું તમે અકલ ચલાવવાના? જો મને છે ને એમ થાય છે કે આ ભાભી રાતે સૂતી હોય ને તેનું ગળું દબાવી નાખી. હા પણ એવું થાય છે મન, આપણે કરી નથી શકતા ને એવું. કેમ કે ભાભી સામે તો તમારે જોરદાર ફાટે. ભાભી સામે આવે તે તો ભાભી 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 કરતા લાલા પેપે કરતા હોય. જુઓ, હું તમને ચોખ્ખી વાત કહી દઉં, થોડાક દિવસની અંદર આ જમીન ને આ મિલકત ને આ પ્રોપર્ટી તમે હડપ ન કરી શક્યા ને તો હવે હું તમારી જેમ ગધેડી બનવા નવરી નથી. હું જતી રહી મારા બાપાને ઘરે. તું જતી રહી તો પછી મારા જીવનમાં શું વધશે? આ મજૂરી હું કાંઈક કરીશ. ક્યારે આવું તો હું કેટલા સમયથી સાંભળું છું. આ આપણા મોટા ભાઈ ગુજરી ગયા ને એને કેટલા મહિનાઓ થઈ ગયા અને પેલી જો મહારાણીની જેમ તમારી ઉપર ઓર્ડર કરતી હોય છે. હા, હું વિચારું છું કે આ બધું ન્યા જઈને ઝઘડો કરું. હું ઓફિસમાં જઈને ઝઘડો કરું. કોની જોડે? ઓફિસમાં જઈને તમે શું ઝઘડો કરશો? અહીંયા ઘરે બોલવાનું છે ત્યાં તો બોલતા નથી. ઘરમાં બકરીની જેમ ફરો છો ને બહાર થોડા તમે સિંહ થઈ અકવાના છો. હવે પાછું
હું કરવું ને મગજ કામ કરતું બંધ થઈ ગયું. એના માટે હોવું પડે પહેલાં. છે મગજ છે નહોતું એટલે તો તને પાવણીને અહીંયા લાવ્યો. એટલે તું તો વાંધો નહીં, હું જતી રહું પછી બીજી લાવજો. હું એમ નથી કહેતો, તું મગજ વગર માણા જેવી છે કે મને આ નથી જીવતા? મારી આંખ સામે તમે તો જીવો છો મગજ વગર. જો 100 વાતની એક વાત, હવે આ મિલકતને, આ પ્રોપર્ટીને, આ કંપની આપણા નામે ન થઈને તો આખી જિંદગી મજૂરી કરતા રહી જશું. અત્યારે લોઢું ગરમ છે, ભાઈ ગુજરી ગયા છે, અત્યારના આ લોઢું ગરમ કહેવાય, અત્યારે ઘા મારી દેવાય. અને એમાંય તમારા બાપુજી એને કઈ કઈને થાકી ગયા કે બીજી એને ઘરઘાવી દ્યો, તો એ પાછા એના ખોળે જઈને બેઠા. ના ના, મારી વહુને મારે નથી પરણાવી, આ ઘરનો વંશ છે, વંશ ગયો તેલ લેવા, વંશ આપણે નહોતા આપી શકવાના. હા તો હું શું કહું, હું એક કામ કરું તો આ રાજભાઈ આપણે મેનેજર રહ્યા એને સમજાવું તો કદાચ એ આપણા તરફ થઈ જાય. મેનેજર આપણા તરફ થાય? તમે જોતા નથી? એને ફાઇલ જોતી હોય ને તો તમે લાંબા થાવ છો એને દેવા માટે ફાઇલ, અને રાજ ઓલા મેનેજરને સાઈન જોતી હોય ને તો ઈ લાંબો થાય ઓલી મેડમ પાસે. એટલે આ બધાને લાંબા કરવાનું જ કામ કરે છે ટૂંકમાં. નહીં, આ પ્રોપર્ટી આપણી છે, આ બિઝનેસ આપણો છે અને આપણો જ રહેશે. ક્યારે? હા, આપણો બાપ માને ને. ઈ કોઈ દી માનવાના નથી, એની તો તમે ઉમ્મીદ જ મૂકી દેજો. માને કેમ નહીં, એને માનવું પડશે. હવે એ માયના ને તો ઠીક છે, ન માયના ને તો બે જ રસ્તા છે મારી પાસે. કાં તો ઓલીને ગળું દબાવીને મારી નાખીશ, અને નહીતર હું મારા પિયર જતી રહીશ. બસ. જો બે રસ્તા છે ને એમાંથી એક રસ્તો છે ને એને ડિલેટ કરી નાખ, બરોબર, ઓલીનું ગળું દાબી દે એટલે છે ને ભાઈ પાસે જઈને એ એમ જો ભાઈ ઉપર એની વાટ જોતા હોય છે, નહીં જોતા હોય એમ. હવે કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. હવે જાઓ તમારા બાપુજીને દવા લઈ આવો, સપના જોયા વિનાના. તમે હું નવાઈનો રસ્તો કાઢી લેવાના? અત્યારે લગી કંઈ કરી ન હોય કા. હા, 890 રૂપિયાની દવા લાવવાની જો. તો શું મારે આપવાના છે? ઓહો, મરતોય નથી. ગધેડા જેવા હોય, મને ગધેડી બનાવીને રાખી છે અહીંયા. હા, ફાઇલમાં તમારી સાઇન જોઈ છે મેડમ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાજભાઈ. સાઇન લેવા માટે આવ્યો હતો હું અહીંયા. બરાબર. તમે કેમ હજી ઓફિસે નથી આવ્યા? આજ મારે આ બાપુજીની દવા લેવા જવાની હતી એટલે. અચ્છા, કેમ બાપુજીની તબિયત ખરાબ છે કંઈ? ના, એક એટેક આવ્યો હતો ને ત્યારથી હજુ દવા ચાલુ છે. તો આપણે એક કામ કરીએ, કોઈ સારા સર્જનને બતાવીએ. જો બાપુજીને કંઈ થઈ જશે ને તો બિચારા, એક તો તમારા ભાઈનું અવસાન થયું અને કંઈ જાજો સમય નથી થયો, એના આઘાતમાં ને આઘાતમાં બાપુજી બિચારા મૂંઝાયેલા રહે છે. તો આપણે કોઈ સારા સર્જનને બતાવીએ એને. હા, પણ અત્યારે જે હોસ્પિટલ બતાવ્યા એ પણ સારી હોસ્પિટલ જ છે, ત્યાંની સારવાર પણ સારી છે ને દવા પણ. પણ એક વાત કહું રાજભાઈ, આજે અમારી કંપની તમે સંભાળો છો ને એના થકી બહુ સારું છે અમારે ઘરે. અરે અશોકભાઈ, હા તો મારી ફરજમાં આવે છે, કારણ કે આ મારું કામ છે અને મારે કરવું જ પડે ને. અને અશોકભાઈ, તમારે ગમે ત્યારે મારા લાયક કંઈ કામકાજ હોય ને તો મને બેઝિઝક કહી દેજો. હા, કારણ કે આ પરિવારને પણ હું મારો પરિવાર જ માનું છું. સાચી વાત છે રાજભાઈ, પણ અમારા ભાઈને ગયા પછી ખબર નહીં, મારા ભાભી જુઓ ને જ્યારે હોય તે હતાશ જ હોય છે અને રડ્યા જ કરે છે. અરે તમારા ભાભીની ચિંતા ના કરો, એને તો હું સંભાળી, એટલે કે આપણે બધા સાથે મળીને એને સંભાળી લઈશું. અને મેડમ, તમે જરાય ચિંતા ના કરતા, અમે લોકો બધા તમારી સાથે છીએ. હા હા ભાભી, મારે થોડું કામ હતું. હા બોલો ને. મારે લાખ રૂપિયા જોતા હતા. અરે અશોકભાઈ, હમણાં એવું છે કે બધું પેમેન્ટ આપણું ફસાયેલું છે, એટલે અત્યારે લાખ રૂપિયા આપવા પોસિબલ નથી. તમે થોડો સમય ખમી જાઓ ને તો પછી કંઈક હું તમને ચેક લખી આપીશ, એટલે કે મેડમને કહીશ તમને ચેક લખી આપે. હા, હમણાં જે પેમેન્ટ આપણું રોકાયેલું પડ્યું છે ને એ પણ નથી આવ્યું હજી. હા, તો મારે જરૂર પડી એટલે
માઈ ગયા. બાય ધ વે શું કામ હતું અશોકભાઈ? હું વિચારું છું કે હું કંઈક ધંધો કરું. આમાંય તેમ મને ઇંગ્લિશ બરોબર આવડતું નથી, તો આ બિઝનેસમાં તો મારું કંઈ કામ નથી, તો વિચારું છું. અશોકભાઈ તમારી વાત સાચી છે, પણ હા આપણી કંપની એટલે કે તમારી કંપની આવડી મોટી છે તો એને સંભાળો ને. પ્રાઇવેટ ધંધો કરવાની ક્યાં જરૂર છે? તમારો પોતાનો બિઝનેસ શા માટે કરવો છે? ના, એમણે તો કરવું જ છે, કંપની સંભાળવી જ છે, પણ એમાં એવું છે ને કે એમને નથી માઇન્ડમાં આવતું બધું જે પણ સમજાવે. એટલે અશોકભાઈની વાત સાચી છે. હા, હા, તો કાલ પરમ દિવસે પૈસા થાય તો વાંધો નહીં. થોડા દિવસમાં અશોકભાઈ. મેડમ આ વીકમાં તો પૈસા આવવા બહુ પોસિબલ નથી. હા, હું પણ 2-4 દિવસ પછી સારું ચાલો 2-4 દિવસમાં કંઈક જોગવાઈ કરી દઈશું. હું આવું જરા, મારે કંપનીની એક પર્સનલ વાત કરવાની છે તો. ઠીક છે. હા, બોલો કાંતિભાઈ, કેમ આવું થયું? બધું ઠીકઠાક તો છે ને ઘરે? બધું ઠીકઠાક છે હો ભાઈ. તો હમણાં તમને કેદુનો મળ્યો નહોતો એટલે કીધું અશોકભાઈને થોડુંક મળી આવું અને થોડુંક કામય હતું બે ભેગું. હા, આ જીવન એવું છે ને, માણસને કામ છે ને ગમે ત્યાં લઈ જાય. કામ વગર એ માણસ કોઈને મળવાય જતો નથી, અને અત્યારે સમય એવો આવ્યો હોય. હા, બોલો બોલો, શું કામ પડ્યું? હવે દીકરીનો સંબંધ ગોઠવ્યો છે. માણસો બહુ સારા, ઠેકાણું સારું છે. આ વર્ષે એને લગ્ન કરી નાખવા છે. હા, તે ગોઠવી દેવાય. દીકરીઓને બહુ વધારે ઘરે ન બેહાડે. સાચી વાત છે, સમય ખરાબ છે. તો તમારી પાસે બીજું અમારે તો શું અપેક્ષા હોય? તમે એક જૂના મિત્ર તરીકે. એટલે એમ કહીજો ને કે આમંત્રણ આપવા આવ્યો છું એટલે તમારે આવવાનું છે. આમંત્રણ તો આપવાનું જ હોય. આમંત્રણ તો અમારે પહેલાં ગાડે હોય અમારા મિત્ર તો, પણ થોડીક પૈસાની જરૂર હતી ખાસ તો. જેવો કાંતિભાઈ, તમે રહ્યા મારા જૂના મિત્ર, અને તમે તો જાણો છો ને કે મારા દીકરાને ગયા પછી બધો વ્યવહાર છે ને મારી મોટી ઉના હાથમાં છે. હા, અને કેટલી રકમ જોઈએ તમારે? 50,000 જોતા હતા. હવે આવડી રકમ માટે તો મારે એને પૂછવું પડે. 5-10 હજાર રૂપિયા હોય તો હજી મારી બચતમાંથી હું તમને આપી દઉં, પણ હવે 50,000 રૂપિયા તો અમારી પાસે હાથમાં હોય નહીં. એટલે કાંતિ કાકા, આમ પૈસા ગોતી ગોતીને છે ને લગ્ન ન કરાય. આ મોટો ભડકો કરીને તમારે કોને દેખાડવો? આ સમૂહ લગ્ન ઘણાય થાય જ છે, બરોબર? તો એમાં લગ્ન કરાય નખાય, એમાં કાંઈ ઓછું ન થઈ જાય તમારું, સમજ્યા? એમ. અરે ભાઈ, આપણી પાસે કોઈ અપેક્ષા લઈને આવ્યું હોય તેને હાવ આવું ન કહેવાય. તો આપો ને, આપો. મારી પાસે હોય તો હમણાં દઈ દો ભાઈ. અપેક્ષા, આ શબ્દ અપેક્ષા કોણે બહાર પાડ્યો હોય છે એ નથી ખબર પડતી. જો ભાઈ, મારી મોટી બહુ દેહે ને મને, હું એને વાત કરીશ, આપશે તો હું તમને આપીશ, બાકી તમારે બીજેથી વ્યવસ્થા કરવી પડશે. તમે કોશિશ કરજો. ને એમાં પાછું એવું છે ને ભાઈ અશોક, એકની એક દીકરી છે ને, એટલે મારી ઈચ્છા એવી હતી સમૂહ લગ્નમાં જ કરવાની, પણ ઘરના બધાનું કેવું હોય છે કે આપણે ઘરે આંગણે લગ્ન કરીએ એટલે ગોઠવા ઘરે. આ મગન કાકાને એક જ દીકરી હતી, તે તો ગયા વર્ષે સમૂહ લગ્નમાં લગ્ન કરી દીધા. હે, એમાં કાંઈ તમારું ઓછી ન થઈ જાય. પછી અમે તમને ઓછીના પૈસા આપી, પછી અમે માગવા આવીએ ને સારું ન લાગે, અને તમને તો મારી ખબર જ છે. હે, જો કાંતિભાઈ, આમ જુઓ ને તો અશોકની વાત હાવ નાખી દેવા જેવી નથી. અત્યારે સમૂહ લગ્નમાં મોટા મોટા માણસો જોડાતા હોય છે, તો થોડીક લગ્ન બાબતે તમને બધાને એવી ઈચ્છા હોય કે દીકરીના લગ્ન છે તો થોડો ખર્ચો કરવી, પણ એમાં જો આપણે ન પૂગી શકતા હોય ને તો આ બધી શરમ છોડી દેવાની હોય અને સમૂહ લગ્નમાં જોડાઈ જવાય, જેથી કરીને લગ્ન થયા પછી છે ને રૂપિયા પાછા આપવાની ઉપાધિ ન રહે આપણને, સમજ્યા? પછી એને આમ બધા દુનિયાને દેખાડવાનું હોય ને. કા દેખાડવાનું કંઈ ન હોય ભાઈ, આ બધાને હરખ હોય ને તો ઘરે લગ્ન કરીએ તો સારું એમ. હરખ હોય તો આખી જિંદગી તમારી વહી ગઈ, તે મહેનત કરવી હતી ને તો કાંક પૈસા ભેગા થાય, સમજ્યા? એમ અત્યારે આવી ગયા, લાવો 50,000, જેમાં ઝાડું હોય એમ. ભાઈ, બોલવામાં થોડું ધ્યાન રાખ ને બેટા.
જો ભાઈ મેં તમને કીધું એમ સગવડ થાય ને તો હું તમને ફોન કરી દઈ ઓહ સારું વાંધો નહીં એને તમે કાંઈ કહેતા ન હોય તો ગરમ લોહી છે બોલે મને એવું કંઈ ખોટું બોટું ન લાગે તમ તારે નાનો છે છોકરો એને કંઈ બહુ ઓલી ન ખબર પડે તમે એ તો બોલે ગરમ લોહી તમે એને બીજું કંઈ કહેતા નહીં. કાંઈ વાંધો નહીં તમે સમજી શકો છો ને એ મોટી વાત છે. બસ સારું તો રજા લો. અને સમૂહ લગ્નમાં લગ્ન કરવા હોય તો કહેજો, ઘણા કોન્ટેક્ટ છે મારા, બરોબર? હા, જાઓ, જય શ્રી કૃષ્ણ. આને હવે હજી સહકારની જરૂર છે. હવે આ ઉંમરે સહકાર લેવા આવ્યા. અને હું શું કહું, તમે કહો કે હું આડાવડો કરાય. અત્યારે હું ભાભી પાસે ગયો તો, બરોબર, તો મને 50,000 નહીં પણ મને લાખ રૂપિયા ના પાડી. આપણી પાસે કેટલા નકર રૂપિયા હોય, એ કે હજી પેમેન્ટ નથી આવ્યું એમ. ભાઈઓ ધંધામાં રૂપિયા ક્યારેક વહેલા મોડા થાય અને ન હોય એટલી મોટી રકમ એની પાસે. હવે લાખ રૂપિયા એની પાસે ન હોય બહુ કહેવાય. પણ તારે શું કામ હતી એટલી મોટી રકમનો? મારે છે ને નવો કાંઈક બિઝનેસ કરવો છે. એ અંગ્રેજીમાં માન નથી પડવું, સમજ્યા? એટલે પણ કોઈ ધંધો શીખો છે જેમાં આપણને ખબર પડતી હોય ને એમાં આપણે દોટ મુકાય. આંધળા થઈને ખોટી દોડાય નહીં ક્યાંય. આ તમને સરપ્રાઈઝ આપવાની, સમજ્યા? મને ખાલી લાખ રૂપિયા આપજો, ઓલાને 50,000 નહીં દેતા. મને પૈસા આપજો તમે, બરોબર? હા, હું આવીને જોઈ લઈશ. હા હા હા, તો અહીંયા તો મેં સાઈન કરી હતી ને. અને પેલા સર આવવાના હતા, આવી ગયા? હા, હમણાં કરું ફોન. ભલે, ઓકે, બાય. ભાભી, આપણે મેરેજમાં જવાનું છે તો તમે પણ આવશો ને? કોના મેરેજ? અરે, તમને બાપુજીએ વાત ના કરી? આપણા ફૈજીના દીકરાના લગ્ન છે એટલે આપણે આવતીકાલે ત્યાં જવાનું છે બધાને. હા, પણ જોઉં ને ગોપીબેન, અત્યારે કામ કેટલું છે ઓફિસનું, આ કંપની આખી સંભાળવાની. હું કેવી રીતે આવું? અરે, મેરેજમાં થોડી આપણે 4-5-10 દિવસ જવાનું છે, એક જ દિવસમાં તો આવી જવાના છીએ. તમે પણ આવી જજો ને, સવારથી સાંજ સુધી જ. હા, પણ એવું કરો ને, તમે લોકો જ જઈ આવો ને. અરે ભાભી, બાપુજીએ મને ખાસ કીધું છે કે તમને સાથે લઈને જવાનું છે. તમને આમ એકલા મૂકીને અમે કેવી રીતે જતા રહીએ? હા, પણ કંપની, જો હું એક દિવસ પણ એમ તેમ થાઉં ને તો કંપનીમાં કંઈ ને કંઈ ગડબડ ગોટાળા થઈ જશે. અરે, એક દિવસમાં શું થઈ જવાનું છે? ને આમ પણ આવડા મોટા ઘરમાં તમને એકલું થોડું ગમશે. એના કરતાં અમારી સાથે આવશો તો તમારું પણ મન મોકળું થશે. સાચી વાત છે, પણ પ્લીઝ તમે જીદ ના કરો તો વધારે સારું. આમ પણ ભાભી, અમારી કોઈ પણ જીદ તમે ક્યાં પૂરી કરો છો? જુઓ ને, બાપુજીએ તમને લગ્ન માટે કહ્યું તો પણ તમે ના કહી દીધી. અને અમારી વાત તો આમે તમે માનતા જ નથી ને. તમને જેમ ગમે એમ જ તમે તો રહો છો. અરે નાના ગોપી, એવું કંઈ જ નથી. કેમ તમારી જીદ નથી પૂરી કરતી હું? પણ શું કરું, હા, તમારા ભાઈ ગયા અરે શું કરું, આ તમારા જેઠ ગયા પછી સાવ એકલું એકલું લાગતું હતું. અને પછી મેં મારું મન કામમાં લગાવ્યું. અને જો આખી કંપનીનો ભાર મારા માથે છે. અશોકભાઈને કંઈ કહું છું તો એમને કંઈ પલ્લે જ નથી પડતું. તો શું કરું હવે? હું નથી આવી શકતી એટલે ના પાડું છું. પ્લીઝ. હા, એટલે ટૂંકમાં તમે નહીં આવો ને? હા, ઠીક છે, કોઈ વાંધો નહીં. અમારે તો વ્યવહાર સાચવવો પડશે ને, સમાજમાં રહેવું છે તો અમે જઈ આવીશું. અરે, તમે ખોટું ના લગાડો. હા ભાભી, કશો વાંધો નહીં, અમે જઈ આવીશું. હા, તમે ઘરે જ રહેજો અને તમારી કંપનીમાં રહેજો. લોહી પી ગઈ મારી બેટી. કેટલા ક્વેશ્ચન, કેટલી જીદ કરે છે. બસ ચાલો ચાલો ચાલો. હે, મારે મારી કંપની સંભાળી, મારે પણ મારું મેનેજમેન્ટ કરવાનું હોય કે નહીં, કે બસ એ લોકોની સાથે લગ્નમાં ફર્યા કરું? અરે બાપુજી, આ ઘરને તાળું કેમ? ક્યાં ગઈ છે મોટી બહુ? અરે, ભાભીને ખબર તો હતી કે આપણે અત્યારે આવવાના છીએ, તો અત્યારે આ સમય ક્યાં જતા રહ્યા હશે? અને સાંજ થવા આવી છે, અત્યારે ક્યાં હોય? કદાચ ફેક્ટરીએ મોડું થયું હોય. હા, પણ આવા ટાણા સુધી તો કોઈ દિવસ ત્યાં કાંઈ કામ નથી હોતું. એ જ તો, આટલા વાગે શું કામ હોય ત્યાં ઓફિસે? હવે કંઈક ઇમરજન્સી આવી ગઈ હોય ને રોકાઈ ગઈ હોય. અરે પણ ગમે એવી એમરજન્સી હોય બાપુજી, એમને ખબર તો પડે ને કે આપણે આવવાના હતા આ સમયે.
ફોન કરો તમે ભાભીને, ક્યાં છે? હા એમને કયો કે અહીંયા આવે, ઘરની ચાવી એમની પાસે છે અને જતા રહ્યા. થોડું ધ્યાન રાખવું જોઈએ. ભાભીનો ફોન સ્વિચ ઓફ છે. અરે યાર, હવે ફોન બંધ, અહીંયા ઘર બંધ, તો ક્યાં આપણે બારે બેસવાનું? એક કામ કરને, પેલો મેનેજર છે ને, શું નામ, રાજ, રાજ એને ફોન કર. હમ એ તો એની હારે જ હોય છે ને. ભાભી એ ખરા છે. હા, એમને એટલી એમથી વાત યાદ ન રહે કે આપણે આવવાના હતા. આ રાજભાઈ તો ફોન કાપી નાખે છે. અરે કરો ને 2-3 વખત એટલે ઉપાડશે. હા આ થાયકા હોય કેટલી વાર અહીંયા ઊભા રહેવાનો હોય. ફરી વાર કાપી નાખ્યો. તો પછી ઓફિસમાં બીજો કોઈ માણસ નથી ઓળખતો તને, એને ફોન કરીને ભાઈ. હા પેલા શ્રવણને કે સંપતને કરું. કરજે કરો. ફોન. હા રિંગ વાગે છે. હલો. હા શ્રવણભાઈ. હા. આ મારા ભાભી ત્યાં છે. મેડમ અને રાજ સર તો સવારે ખાલી 5 મિનિટ ઓફિસે આવ્યા અને પછી બંને સાથે નીકળી ગયા. શું? હા, ત્યાર પછી ઓફિસે પાછા પરત આવ્યા નથી. ઠીક છે તો રાખું છું. અરે શ્રવણભાઈએ તો એમ કીધું કે એ સવારે ખાલી 5 મિનિટ જ ઓફિસ આવ્યા હતા પણ પછી જતા રહ્યા હતા. તો હું શું કહું છું, તમે અહીંયા શાંતાબાને ત્યાં આરામ કરો, હું રાજભાઈના ઘરે જઈ અરે પણ આવું. રાજભાઈના ઘરે જઈને શું કામ છે? એ થોડા કઈ રાજભાઈના ઘરે જવાના હતા. અરે એ ત્યાં જ હશે. આ શ્રવણભાઈએ કીધું ને એટલે કદાચ એને એમ થયું હોય કે આ મોડા આવશે તો ત્યાં કંઈક પ્રોગ્રામ હશે. સારું ભાઈ, કહે છે તો હાલો ને જઈ આવી. પણ અમે સાથે આવી છે. હા, તમારે એકલાને નથી જવું. તો ત્રણેય જોડે જઈએ. ચલો. હાલો હાલો ભાઈ. શોધ્યા રાખતા હશે હવે અમને. ને પણ આપણે બસ આપણે તો આપણી મસ્તીથી જીવવાનું છે. એ તો જીવવાનું જ છે. તું સાથે છે ને એટલે હું સારી રીતે જ જીવી લઈશ. પણ એક વાત કહું, હમ હા કંપની તો આપણે પડાવી લીધી, હમ પણ જો એ મકાન પણ તારું હોત ને તો સોનામાં સુગંધ ભળી જાશ. પણ આપણા નસીબ થોડાક વાંકા છે હમ કે એ મકાન તારા સસરાના નામે છે. નસીબ છે ને વાંકા. કેમ? આ કંપની મળી, હું મળી, હજી તારે શું છે? અરે તું તો મળી ગઈ, કંપની પણ મળી ગઈ, પણ થોડા માટે શા માટે જતું કરવું? હે, હા તારી વાત તો સાચી છે પણ જવા દે ને. કંઈ વાંધો નહીં, મને તો તું મળી ગઈ ને એટલે બધું મળી ગયું. મકાન તો હું બીજું પણ બનાવી લઈશ, પણ તું જ્યારે હોય ને ત્યારે આ જ મૂડમાં હોય, આ જ મૂડમાં હોય. આ મૂડમાં જ હોય ને, કારણ કે તારી સાથે હોઉં છું ને હા ત્યારે ત્યારે શું? ત્યારે શું? ત્યારે શું? ત્યારે બસ મને નકરો રોમાન્સ જ સૂજે છે. હવે છે ને હમ આ જુદાઈ મારાથી બર્દાશ્ત થતી નથી. પણ હવે તો વાહ ભાભી વાહ. ઓ બેટા, આ બધું શું છે? ભાભી, તમને શરમ નથી આવતી? આ શું કરી રહ્યા છો? જરા પણ નહીં. મારા ભાઈ વગર તમને નહોતું ગમતું, આમ રડવાનું બધું તમારું આ નાટક જ હતું. અરે તમને શરમ ના આવતી હોય ને તો કંઈ નહીં, પણ મને હવે છે ને તમારી સામે ઉભા રહેવાનું જરાય મન નથી થતું. હા બુડા, તમને શરમ આવતી હોય તો જતા રહો ને. અહીંયા કોણ ઊભું રહેવાનું કહે છે? એ, જીભ સંભાળીને વાત કરજે. હા તું અમારા ઘરે મેનેજર બનીને નાટક કરવા આવતો હતો, સાઈન લેવા આવતો હતો વારંવાર, કે પછી આમની સાથે રંગરેલિયા મનાવવા? ઓ મેડમ, હું તમારો મેનેજર નથી, પણ આ કંપનીનો ઓનર છું. એક મિનિટ રાજ, એ લોકોને બોલી લેવા દે પહેલા. અર્જુ તો હા બેન બોલશે, પછી બાપુજી બોલશે, પછી હા બિચારા અશોકભાઈને તો બોલવાનો મોકો મળવો જોઈએ ને. બોલી લો તમારે. જ્યારે હું ₹1,00,000 લેવા ગયો ને ત્યારે બંને પાસે જ બેઠા હતા, પણ હું જ્યારે પાસે ગયો ત્યારે ચાલ ને હવે જલ્દી આપણે એક થઈ જઈએ. હા રોજ અહીંયા સાઈન કરાવવાના બહાને આવું છું,
એમાં રોમાન્સ કરવાની મજા નથી આવતી. શું કરું? હા, કંપની અને આ પ્રોપર્ટી જ્યાં સુધી આપણા નામે ના થાય ત્યાં સુધી તો આ બધું સહન કરવું જ પડશે. પ્રોપર્ટી અને કંપની એ તો બધું નામે જ થઈ જશે, પણ તું મારા નામે ક્યારે થઈશ મારી જાન? હું તો તારા નામે જ થઈ ગઈ છું ને. નામે થઈ ગઈ તો છો, પણ હજી કાચું લાયસન્સ છે. હા, પાક્કું લાયસન્સ મળી જાય ને એવું કંઈક કરવું પડશે. કેમ? આ પાક્કું લાયસન્સ નથી આપ્યું તે મને? હા, તારા પેટમાં રહેલું બાળક મારું છે એ તારા ઘરમાં તો કોઈને ખબર નથી. ધીમે બોલ, ધીમે. કોઈ સાંભળી જશે ને તો બધો ભાંડો ફૂટી જશે. તારી વાત છે. હમ અને તો પણ બહુ જબરી છે, હા. કારણ કે તારા ઘરવાળાને મારવામાં હમ તારો હાથ છે એ તો કોઈને ખબર નથી. અને સાલો તારો ઘરવાળો બહુ મહેનત માગી લીધી. હા, એને મારવામાં બહુ મહેનત માગી લીધી, હા યાર. પણ તારા માટે આ બધી મહેનત કરવા માટે જ હું તૈયાર થયો છું. પણ આજે તું કંઈ વધારે પડતા રોમાન્સના મૂડમાં છે. અરે યાર, તને ખબર નથી, આ તારા વગર છે ને એક મિનિટ પણ રહેવાતું નથી. કંટ્રોલ રાજ, કંટ્રોલ. કંટ્રોલ જ કરું છું યાર. તું હવે જલ્દી છે ને આનો કંઈક રસ્તો કાઢ. અરે કોઈ આવતું હોય એવું લાગે. આ ફાઇલમાં તમારી સાઇન જોઈ છે મેડમ. હા. તે મને શાંતિ રાખે. અરે આજે વાટ લાગી છે. તું પણ છે ને. અરે એ પોતાના પૈસા માંગતો હોય, લાખ રૂપિયા કેવી રીતે આપવા? અરે આપણે ક્યાં અહીંયા રહેવાનું છે? એ બધું સમજી સમજ ને બધું. ઠીક છે, તો હું જાઉં. અરે હવે તું જા યાર. આજ તો માંડ માંડ બચ્યા. હા, જાઉં છું. મરાઈ નાખશે તું. અરે યાર, અરે શાને હવે? હાય, તું કોઈ દિવસ મને મરાવી નાખશે. હે ભગવાન, આજ તો માંડ માંડ બચી છું. નહીં તો મારો ખેલ પતી જતા જ ખબર પડી જાત તો બધી. ચાલો હવે આ કંપનીનું અને આ પ્રોપર્ટીનું કંઈક તો કરવું પડશે. બહુ થઈ ગયું હવે. ત્યાંની વાત નહીં કરો, હમણાંની કોને કરે. કંઈ થોડી ઘણી કંઈ ખોટી કરી સંભળાવી હોય તો. ત્યારે આ હરામખોર એમ બોલ્યો તો કે મેડમને તો હું હાસવી લઈશ. હા, હું ત્યારે બોલ્યો તો, પણ ત્યારે તારા મગજમાં નહોતું આવ્યું, કારણ કે તારામાં મગજ તો છે જ નહીં. હે, સાચવી લીધી નહીં, સાચવતા જ હતા. અરે બહુ બેટા, તમે અમારી શરમ ન ભરી, પણ મારા દીકરાનો પણ તમે જરાય. બોલી લીધું. ભાભી, તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આટલી મોટી કંપનીના માલકીન તમને બનાવીને ગયા મોટા ભાઈ, અને એનું તમે અમને આ ફળ આપ્યું. અરે તમારે લગ્ન જ કરવા હતા તો બાપુજીને કીધું હોત, એ સામેથી તો તમારા લગ્ન કરાવવાનું કહેતા હતા. તમે કહી દીધું હોત કે તમે આને પ્રેમ કરો છો તો લગ્ન પણ કરાવી આપત. આવા નાટકો કરવાની શું જરૂર હતી? બોલી લીધું. હવે હવે હું બોલું. હવે આ તમારા જે મગજના આંસુ પાડો છો ને એ બંધ કરી દો. તમને શું લાગે છે કે તમારા બંને જણાનું મને કંઈ જ ખબર નથી? એટલે તમને તો એમ હશે ને બાપુજી કે આ બંને જણા બહુ જ ભોળા ભાડા છે બિચારા, અને બહુ સેવા કરે છે. આ લોકો કેવા છે ને તમને નથી ખબર. જે આજે મારા પર આરોપ લગાવે છે ને એ પોતે કેવા છે હું કહું છું તમને. શું પ્લાનિંગ કરતા હતા? અમે બાપુજી કંઈ નથી કર્યું. હવે એને પોતે ભૂલ કરી છે ને એટલે એના પર પડદો નાખવા બધું બોલે છે. હા, પડદો નાખવા બોલે છે. હા, તમારા બંને જણાનું કાવતરું હતું
કે આ પ્રોપર્ટી હડપી લેવી. હા પણ અમે લોકો તમારી પહેલા જ રમત રમીને બેઠા હતા. સમજાઈ ગયું? અરે એ તો આપણા બાળકને પણ મારી નાખવાનો પ્લાન કરતા હતા. આપણું આપનું બાળક એટલે હા. આ અમારા બંનેવનું બાળક છે. અને તમારો દીકરો જ્યાં દુનિયા છોડીને જતો રહ્યો ને એ જતો નથી રહ્યો. એને અમે લોકોએ જ મોકલી દીધો છે. જરા દમો આવું પાપ કર્યું તમે કોઈ ભવે સુખી નહીં થાવ તમે. અરે બીજા ભવે સુખી થઈએ કે ના થઈએ, આ ભવે તો સુખી છીએ અને એમ પણ હું તમારા દીકરા સાથે જરાય સુખી નથી. આ તો મારે જબરજસ્તીથી એમની સાથે રહેવું પડતું હતું બસ. અરે તમારો દીકરો છે ને આ ઘરને વંશ આપી એકમ જ નહોતો, એટલે જ તો નેહા મેડમ. હલકટ બોલવામાં ધ્યાન રાખજે, તું મારા ઘરમાં ઊભો છે. તારા ઘરમાં ઊભા છીએ તો શું થઈ ગયું? પાપી બંનેવ અને અમને તમે કહો છો અમે પાપી છીએ. તમે લોકોએ શું કર્યું એ તમે બોલો ને. અમે જે કર્યું ને એ બરાબર જ કર્યું અને સારું થાત કે અમે આ પ્રોપર્ટી હડપી લેત હા. તો આજે કોઈ બીજાના હાથમાં તો ના હોત. પ્રોપર્ટી હડપવા આવ્યા, હડપી લીધી ને અમે. આવ્યો ને ઠેંગો તમારા હાથમાં. મારા દીકરાની જે કમાયેલી મિલકત હતી એના માટે થઈને તમે બધા અંદર અંદર લડતા હશો એ તો મને સપને ખ્યાલ નહોતો. અને આજે મારે આ પરિણામ જોવું પડે છે. નહીં, આ લોકોના પ્લાનિંગ હતા કે આ બધી પ્રોપર્ટી અમે અમારા નામ પર કરાવી લઈએ, પણ એ લોકોને શું ખબર કે આ બધી રમત તો આપણે પહેલાં જ રમી ચૂક્યા છે અને આ બધું ઓલરેડી અમારા નામ પર થઈ ગયું છે. હા, તમે ચા પાણી નાસ્તો ઠંડુ કંઈ લેશો? ચા પાણી નાસ્તો ઠંડુ નહીં. હા, હવે તો અમે વકીલને લઈને આવશું, પછી જુઓ તમે. તારાથી જે થાય ને એ કરી લેજે. વકીલને લાવ કે જજને લાવ. હા, કરી લઈશ. મને ખબર છે, થોડો ઘણો કાયદો હું પણ જાણું છું. આને કાયદો જાણે છે હે? તને ખબર તો છે આ તારી ઘરવાળી પણ તને ગધેડો કહે છે. તમારા ઘરના એક એક રિપોર્ટ મારી પાસે છે. કાયદો જાણતો હોય ને તો લડી લે. ઈ ભલે મને ગધેડો કે કૂતરો કે, બાકી ઈ મારી માટે છે ને સારી જ છે. આની જેમ હલકટ નથી. એ હા, છે એવી કીધી. હા તો છું, કોણ ના પાડે છે. અને શું કહે છે, કાયદો જાણે છે. અરે પેલી ફાઇલની અંદર શું કરતો હતો? ઇંગ્લિશ ગુજરાતીમાં. અરે ગુજરાતીમાં પણ બાપા કરે ફાઇલમાં. અરે ભગવાન, હવે બસ બહુ થઈ ગયું. હવે જે થયું એ બાપુજી એમની વાત પણ સાચી જ છે. અમે વિચારતા જ હતા કે અમે આ બધી પ્રોપર્ટી હડપી લઈ, પણ અમે ક્યારેય આ ઘર છોડીને કે તમને હેરાન કરીને કે તમને એકલા મૂકીને નહોતા જવાના. અમે તો ખાલી એટલા માટે એવું વિચારતા હતા કેમ કે આમની જિંદગી ખરેખર જ ગધેડા જેવી હતી. આ જેટલા શબ્દો બોલે એટલું જ એમને નાચવાનું. આ એની આંગળી પર નચાવતી હતી, એટલે મારાથી એમની આ સ્થિતિ નહોતી જોઈ જતી. એટલે હું કહેતી હતી કે બધી કંપનીની મિલકત જે કાંઈ છે એ બધું અમે પડાવી લઈએ, જેથી કરીને અમે તો શાંતિથી જીવી શકીએ. એમને તો ધડી નથી, પણ અમારે તો અમારા વંશનું કે અમારા આગળના પરિવારનું જોવાનું વિચારવાનું કે નહીં. બસ બહુ જ બોલી લીધું. હા, અને મારે ધણી નથી એવું નથી, ધણી પણ છે અને ધણીનું બાળક પણ છે મારી પાસે. સો પ્લીઝ તમે લોકો જઈ શકો છો. બસ હવે આ તમે બધાય પોતપોતાના સ્વાર્થમાં આંધળા થઈ ગયા છો. કોણ જાણે કોના સંસ્કાર લઈને મારા ઘરમાં તમે આવ્યા. મેં તો મારો દીકરો ગુમાવ્યો છે, એ મને પાછો નથી મળવાનો, પણ તમે તમારા સ્વાર્થમાં આંધળી દોટ મૂકી છે ને, પાપ કર્યું તમે બધા. અંકલ, હા તમારો ફેમિલી ડ્રામા પતી ગયો તો અહીંયાથી સીધાવો, એટલે અમને શાંતિ. જઈ શકો છો તમે. હા હા ભાઈ, તારા ઘરમાં છે ને હવે એક મિનિટ અમારે ઉભા રહેવું પાપ ગણાશે અમારા માટે. હા તો હું ક્યાં કહું છું પાપ કરો, નીકળો. હા, આ ઘર તો પાપીનું જ છે. તમે બધા પુણ્યશાળી છો ને તો નીકળો. હા, ક્યારે તમારું મોઢું નહીં જોવું, ક્યારેય નહીં. અમે ક્યાં કીધું ભાઈ? હવે તમે લોકો તમે શું મોડું જોઉં છો? અને આ મગજના આંસુ બંધ કરો અને નીકળો. જાઓ. ઓય, નીકળ. અને હા,
અરે વકીલ લઈને આવજે પાછો. બિચારો કાયદો શીખવાડતો હતો આપણને. અરે એની ઘરવાળી જેને ગધેડો કહે છે ને આપણને કાયદો બતાવતો હતો, પણ હવે એનો કાયદો જે હોય તે, પણ હવે તો મારો ફાયદો જ ફાયદો છે.